કહેવાય ગયું કે નીલમબાગની અંદર એમ કહેવાય કે 18 વર્ષના માણસોના ટોળે ટોળા આવતા હતા બાપુના મોઢા સુધી, દરબારના મોઢા સુધી. અને એમાં જ એમ કહેવાય કે એક માણસોનું ટોળું આવે છે, એની અંદર જોગીદાસ કુમાર માથે ફાળિયું લઈને ભળી જાય છે. અને એ માણસો જ્યાં બેઠા ને એમાં 18 પાદરનો ધણી ઊભો છો, સળાપ સળાપ સળપ ડગલા માંડ્યા. અને માણસોનું ટોળું બાપુ બેઠું હતું ને એની વચ્ચે એક વ્યક્તિની માથે હાથ મૂકીને એટલું કીધું કે જોગા સાનો રે મારા બાપ, જોગીદાસ સાનો રે વાલા, મારા વાલા સાનો મારો બાપ રે. તેથી ફાળિયું ઊંચું કરીને જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા, દરબાર ઓળખી ગયા કે 15,000ના પડકારામાં જોગીદાસ તારો પડકારો ઓળખી જાવ તો 500ના રોણામાં તારું રોણું ન ઓળખી જાવ ભલા માણા. પણ ઈ જોગીદાસ સહી. એક દીકરી આવી ઓફિસમાં, મને કે અંકલ, મેં બોલ ને બેટા, મને કે તમે બહાર ફરતા હો એટલે તમને બધી હસ્તરેખામાં ખબર પડે. હવે દીકરી ના કેમ પાડ્યું? મેં કીધું હા બેટા બોલ, ખબર પડે. મને કે મારો હાથ જોવો ને હું મોટી થઈને શું બની? મેં તું બેટા ડોશી બની. મોટા થઈને તો ડોશી જ બને ને, બીજું શું બનવાનું? હું તો આ બધાને કહું, નામે તે છોકરાઓને એવા જ પાડી જો ઠેઠ સુધી હારા લાગે. ટ્વિંકલ નામ હારું, પણ ડોશી છે પછી કે શું કેવું એને? અમુક નામ અમુક ઉંમર સુધી ના જ હારા લાગે. એટલે હું આ પુરાની વાત મને બહુ કીધી એટલે હું લઈ લઉં. અને ભાઈ કે આ ફરમાઈશ કરી પણ હું ભૂલી ગયો. ગણેશભાઈ ક્યાં બેઠા? અમારા ગામ ઉંમર કેટલી? તા છોકરી બોલી ઇમરબાન પૂછ્યો ને પણ છોકરાને ક્યાં એ બાન પૂછવાનું. પાછું પૂછ્યું કે હવે ઉંમર કાઢવી કેમ, પણ છેલ્લી વાર પૂછી લઉં. કેટલું ભીણાઈ પૂછું ને એમાં 5 વર્ષ નાખી દો એટલે અંદાજિત ઉંમર આવી જાય કે તમારો અભ્યાસ કેટલો? ઓલા ગા તો કરી ભાઈ આ બધું બહાને. મનમાં થયું કે વ્યવહાર તમારે રે કરવાનું છે મારે. છોકરાને છું હજી એકવાર પૂછી લઉં, નહીતર પછી આવજે કાગડા કઢી પીવા. બીજું છોકરે પૂછ્યું તમને સાડી ગમે કે ડ્રેસ ગમે? પણ એમાં બાન પૂછ્યો ને પણ તા તો છોકરો ઊભો થઈ ગયો. એ કે બેન પાણી, જય શ્રી કૃષ્ણ. તમારે મને પાણી થોડું કહેવાય તા કે તારી બાન પૂછજે. હવે ઘણા તો ઓલા ઘોડાને ખાટલા ઉપર, એ ખાટલા ઉપર કૂદાડવાનું સાધન છે સાહેબ. ઘોડો દેવ છે, નિહાકો લાગી જાય હો, એનો ગમે એમ તેમ ઉપયોગ ન કરાય. અશ્વદેવ છે, એની માથે બેહો, પવિત્રતા આવે. ઈ માટે વરઘોડામાં લાવો કોઈ પણ 18 વર્ષ, પણ ગમે ત્યાં ખાટલા ઉપર ચડા કુંભક ચુંબક ઘોડો નિહાકા નાખતો. આવ્યા હતા ગાંધીનગર થી બેનો રોટલા શીખવા, અને આપણા ગામડામાં આવીને કીધું બહેનો અમારે રોટલા શીખવા છે. તો આપણી માવું કે મરો વયો આમ રહોડામાં, જેમ ઝોકમાં બકરી આવે એમ વહી આવ્યો આમ ડફોડક. માછલા જેવા સેન્ડલ બારા કાઢ્યા, અને આપણી માવું કાથરટ આપે, જો આ કાથરટ નાખો, પાણી નાખો, મીઠું નાખો, લોટ મહળો મહિલા. પછી કીધું કરો પીંડા, પીંડા કર્યા. પછી કીધું હવે ટ્રેક્ટરના પૈડા જેવું કરો. હવે એ ભાઈ ટ્રેક્ટર નતો જોયા, પાછું ગામમાં લાવીને કીધું કે આ ટ્રેક્ટર ને આ પૈડ્યા. પછી આમ ટ્રેક્ટરના પૈડા જેવું. પછી કીધું પાણી વાળા હાથ કરતું જાવ, ટીપતું જાય, તો ટીપતું ગયું ને બાપ ખરતું ગયું બધું. 2-3 ટ્રાય કરી પછી આપણી બાવું એ કાથરોટ લઈ લીધી, ધાબડિયા કરો ધાબડિયા. હવે આ તમારથી ન થાય. તાક તો ઈ શીખવું હોય તો મારે શું કરવું પડે? બેન બોલ્યા ઈ શીખવું હોય તો મારે શું કરવું પડે? જ્યારે 80 વર્ષની માં બેઠી તેને કીધું બેટા ઈ શીખવું હોય તો તારે એકવાર અમારે ખોરડે જન્મ લેવો પડે તો આ શીખાય. ભલા માણા કરોડપતિના દીકરાએ કોરોનામાં છોકરા પરણાવી લીધા. કોરોનામાં 50-50. વરરાજો એમ કે નહીં પપ્પા અમારે ઓસમાનભાઈ નો, માયાભાઈ નો, પોપટભાઈ નો ડાયરો કરવો છે, પૂનમબેન ના ગરબામાં લાવવા છે. નહીં બેટા સરકાર ના પાડે છે. કે પણ પપ્પા 2 વર્ષ ખમી જાવ તો 2 વર્ષ ખમીએ તો સંબંધ તૂટી જાય એવું છે. पहली बार टीवी में कैसे उड़ रही है नोटे ये तमाम मीडिया में आयु हो तो तेदी आ भालकाना प्रोग्राम माथी साहेब त्यारे खबर पड़ी विश्व ने कि गुजराती डायरा में प्रोग्राम में रुपया नो वरसाद वरसे छे.
ખરેખર હો, અમે બહાર જઈએ ને તોય પેલા તો મારું ને કીર્તિભાઈ ને જે આઉટ ગુજરાતના જે માની લો કે ડાયરાના માણસો, તમે સાચું નહીં માનો એવા હાલે. પ્રોગ્રામ તો અમારા રોજ થાય કે એવું ન માનતા બધે આમ ઉડે. અમુક જગ્યાએ 250 રૂપિયા જે માણસ મોજમાં રહેતો હોય છે ને હાજો હપ થાય. અમુક તો અહીંયા દુબળો જ હોય, હવે ન ઉભા થાય. અને એની ઘીરે ખબર કાઢવા વાળા એવા જ આવે, અદે અદે હું છું એરવા ભીડ્યો હું છું હું. અરે ઘણા તો એવા ખબર કાઢે આશીભાઈ, આપણને એમ થાય કે આની કરતા તો ગળાપાઓ દઈ દે તો હાલ. ઓહો હું છું તવળી બોલો કે કમળો આવ્યો, જાણે હાઢુભાઈ આવ્યો હોય એમ. તવળી બોલો કે કમળો છે કમળી. ખબર કાઢવાળા ભૂકા કાઢ. અરે રે કમળો છે, કમળો કમળી કમળો તે કમળા વાળા ક્યાં કોઈ બસે લે. 4 દી પહેલા અમારા પાડોમાં જવાન જોધ 20 વર્ષનો છોકરો કમળામાં ફાટી પડ્યો. એ હારું બાપા કર્યા ભોગવો કીને વયા જાય. બોલો લ્યો નહીં સાહેબ. અરે ભલે તો ઈ થાય, બેનો ભેગા થાય ને એટલે એક વાત કર્યો કે રેની કઈ વાત છે કઈ ગયો. આમ બેનું બેહી જાય ત્યારે એક વાત તો બાપુ કરે જ. એ પછી પ્રાચીના બાઈ હોય તો ભલે, કાશીના બાઈ હોય તો ભલે, મથુરાના બાઈ હોય તો ભલે, મહુવાના બાઈ હોય તો ભલે, પણ એ બધા દરેક બેનો 18 વરણ આવી ગયો. આમ વાત આમ થઈ જાય. આવા બેસ. અને પછી જે ઝીણી વાતો ચાલુ થાય ને બહુ મજા આવે. દુબળી બહુ પડી એવું કે તો ઓલી બેન હારું બહુ લાગે. હમણાં દુબળા લાગો હાવ. તાવ આવતો 2 દી થાય. પછી હળો વાતો કરે. પછી જે એક વાત તો આવ્યા વગર એ કઈ વાત, તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં લે. બકરી ને મજા આવી, હાવદ ને મજા આવી. સારું ભાભી ફરો, આખા જંગલમાં આટા મારો, આલ્યો મારું કાર્ડ. કોઈ તમને હેરાન કરે તો મને ફોન કરજો, મેસેજ કરજો, વોટ્સઅપ કરી દેજો, લાઈવ લોકેશન મૂકી દેજો. 5 મિનિટમાં હું પહોંચી જાય. ડરવાનું નહીં, હરો ફરો, આનંદ કરો. અને હવે હું કૂદીને વયો જાઉં, તમારે તરવાની જરૂર નથી. હાવજ કૂદીને વયો ગયો, પણ બકરીથી ન રહેવાનું. બકરીએ બકરીના બચ્ચાને પૂછ્યું, બેટા મારી આ 12 વર્ષની ઉંમરમાં, આમ તો 15 થઈ ગયા, આ મારી એટલા વર્ષની ઉંમરમાં કોઈ દી હાવજને આવી પરિસ્થિતિમાં મેં જોયો નથી. અને આનું ઘટનાનું કારણ શું? કારણ કે મમ્મી તને ખબર નહીં હોય, ગઈકાલના સમાચારમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે. પંકજ છયા બ્લોક મારી મામાની ચેનલ છે, તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટે કરજો. બધાને જય દ્વારકાધીશ.